હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો બધી કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં. તો હું આવી ગયો છું એક નવો વ્લોગ લઈને. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હે જોશી. સો ગાઈસ, આજે છે ધૂળેટી. હેપી હોળી તમને બધાને. અને હું અત્યારે ઉઠી ગયો છું, વાગ્યા છે 9 અને હવે જાઉં છું જસને લેવા. જસને લઈને જઈશ તીર્થને લેવા. પછી અમે 3 જણા સાથે જઈશું જૂના ઘરે સોસાયટીમાં. તો ત્યાં રમશું અને પછી જોજો તમે છેલ્લે સુધી બ્લોગ, તમને પણ મજા આવશે. ફૂલ એન્જોય, ફૂલ મસ્તી કરવાની છે, ફૂલ એટલે ફૂલ મસ્તી. તો તમે જોતા જોજો છેલ્લે સુધી બ્લોગ. અને જે લોકો નવા છે ચેનલ પર, એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે ફટાફટ જઈએ જસને લેવા, કારણ કે 8:30નું કીધેલું, અત્યારે વાગી ગયા છે 9. કારણ કે હું રાત્રે લેટ સુઈ ગયો હતો. કેટલા 1:45 જેવાય, પોણા 2 જેવાય, 1:45 જેવાય. કારણ કે પિક્ચર જોવા માટે ગયેલા બધા ભાઈ બહેન લોકો, એટલા માટે. તો જઈએ હવે ફટાફટ. અને કલર બી લેવાના બાકી છે, તો કલરને બધું લઈશું ને પછી અમે સોસાયટી પહોંચશું. તો તમે જોતા જોજો છેલ્લે સુધી બ્લોગ, મજા આવશે તમને. સો ફેમિલી, જસલા આવી ગયો છે. નાઈના પાકીટ અંદર છે. હા અંદર નાઈના ના તો હવે અમે જઈએ છીએ તીર્થને લેવા અને ત્યાંથી જઈશું કલર લઈને જૂના ઘરે સોસાયટીમાં. સો ફેમિલી, અત્યારે અમે કલર લઈને જૂની સોસાયટીમાં આવી ગયા છે. અને મેં ચશ્મા કાઢી લીધા છે એટલે થોડો અલગ લાગતો હોય. પણ જોઈએ પોટલીઓ ભરીએ છે, પાણીની પોટલીઓ, દારૂની નહીં. તો ફોન છે હાથમાં. એ કાગડી, એ બારાઓ કાગડી. સો ગાઈઝ, અમારી આટલી પોટલી ભરાઈ ગઈ છે. કોણે નાખી? જસ એમણે જ નહીં. અમે બચાવવા સેલ્ફ ડિફેન્સ. સો ફેમિલી, અમે રંગાઈ ગયા છે બરોબર. ઓ ભાઈ, હજી તારી ઉપર લાગે છે ને, એ તો નાખે આપણે તો ફોડવાની હોય ને પોટલી બધાની ઉપર. આને નવડાવની બરાબર. પાછળ છે ચાલી. હે ઉભી રે ની માણો. ઘરમાં ઘુસી ગયા હે. ઘરમાં ઘુસી ગયા હે. કલર હોય ગયો ભાઈ. છે કે નહીં પોટલી? છે તો અહીંયા નાખ, તો અહીંયા મારી બાજુ. ના રે, ચાલે. એ પારિવારિક બ્લોગ છે ભાઈ. મને આપી દે વેદાંત. કલર કરી દીધો.
ચીયર્સ ગાઈસ આ વ્લોગ વિશે તમારું શું કહેવું છે તમે બોલો ને યાર અરે બહુ ફાઇન વ્લોગ આવે તમે જોવાના જો પાણીમાં નાખો ફોન આજો આજો બસ વાગે અહીંયા વાગે સિમેન્ટ ઉઠો ના ના ચટ્ટીમાં કલર નાખો જરી કિચડ નાખો કા કલર જાય છે જુઓ એ વાઈ ગયો એ નાખો પાણી કા હવે કલર કરી દીધો પાણી નહીં નાખવાનું નવાઈ જાય આ રહીને ઉભો રે પાછો લાવો ચાલો હા એટલે કઈ ના હોય યાર કલર ચાલે હવે રંગ પકડાઈ ગયા બોલા પર લગતી પાછો ના આવ્યો પાછો લગાવો હાય કે હાય લે કર બ્લોગિંગ ફેમિલી અમે બીજા કલર લેવા ગયા છે કારણ કે જેટલા કલર હતા એ બધા પૂરા થઈ ગયા છે અને હવે પાછા મેં યસ બીજા કલર લેવા નીકળ્યા છે અને આ જો જે રંગો છે ભાઈ આ ડોબાય છે ને આખો ઉડાઈ દીધો અહીંયા જો આ વાગ્યું છે મને રસ્તા પર આખો ઉડાઈને કલર વાળો છે અત્યારે આવ્યો ગાડી કલર ઉડાવ છું આંખમાં જાય છે તો અમે કલર લેવા ગયા છે હવે આવી બી ગયા કલર मेरे को भी दे मनीष भाई हैप्पी होली हैप्पी होली हैप्पी होली हैप्पी हो ए ढोई लाई गुड वो लगाओ हैप्पी होली टेम्पो कर जाओ ये डबल कर लगाओ हैप्पी होली हैप्पी दिवाली हाय भूमे ओ क्या दे ओ चुड़ैल ગાડ રે અરે બોસ ए आ चलो बाकी છે રાહુલ हाथ बंद થઈ ગયા સો ફેમિલી અત્યારે હું ઘરે જાઉં છું કારણ કે મારા ભાઈ લોકો આવે છે રંગવા માટે એટલા માટે કારણ કે અહીંયા મેચ રમતા હતા એટલા મેં કીધું કે અમે 10 મિનિટમાં આવીએ રંગીને એટલે તો એ લોકો મેચ કન્ટિન્યુ કરે છે ને અમે લોકો હું ને મારી બેન નીકળી આવ્યા છે હવે અહીંયા કલર લઈએ છે અને જઈએ મારી હાલત બહુ ખરાબ થવાની છે એવું લાગે છે મને અત્યારે તો જોઈએ શું થાય છે તે જોતા રહેજો તમે છેલ્લે મજા આવશે કાઢે કોરાલ એકલા નથી પાણી કો નાખતું હેપી હોલી લોટ છે અરે લોટ ના શેમ્પુ નાખ્યો આપણે પાછું કરો
ચલો ભાઈ ચલો ચલો બહુ મોટો પછી કાકા રાખમાં આવ્યા ડબ્બા જેરી આ ડબ્બા સેજલ ઉપર જો સેજલ દુપટ્ટો કાઢ સો ફેમિલી મારી હાલત તો જોવા માથું મારું લોટ કરી દીધું છે આખા માથામાં લોટ અહીંયા બી લોટ અત્યારે ભાઈ મારું બી નહીં જતા આખો લોટ વાળો એવો ભાઈ ગાઈઝ આપણો બ્લોગર આજે ઠંડા પાણીથી નહાયો છે જોઈ લો એને લોટ શેમ્પુ ઠંડુ પાણી લાયકું બિચારો ને નીપાઈ ગયો ને બધા બધું બંધ થઈ ગયું હૃદય જો એની હાલત જો મને કહ્યું સો ફેમિલી અત્યારે તો હું નાહીને ફ્રેશ થઈ ગયો છું આખો લોટ વાળો હતો માથામાં તો આખો લોટ બારદી એકદમ ચીપકી કરંટ લાગ્યો ને એવા અને હજુ થોડો અહીંયા લાલ કલર છે આ પગમાં અહીંયા એ જો 2-3 દિવસ જશે નીકળતા પણ ભાઈ જે મજા જેરી છે ને બહુ મજા જેરી છે ભાઈ તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હવે મળીએ કોઈ નવા બ્લોગ સાથે કારણ કે હવે જોઈએ શું કરીએ કારણ કે કોલેજ બી ચાલુ છે અને કશે જવાનું થતું નથી એટલા માટે અસાઇનમેન્ટમાં અને સબમિશનમાં બધામાં ટાઈમ નીકળી જાય છે અને સાંજે ટ્યુશન જવાનું એટલા માટે પછી બ્લોગમાં બી બહુ મજા નહીં આવે તમને પણ જોવાની મજા નહીં આવે એટલા માટે બ્લોગ બહુ આવતા નથી પણ ટ્રાય કરીશ કે બ્લોગ કન્ટિન્યુ કરું તો મળીએ નવા બ્લોગ સાથે ગુડ બાય